દર્શક મિત્રો, જી ન્યૂઝ ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે। વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતની ઘટનામાં સતત વધારો થઈ રહ્યો છે। એપીએમસી માર્કેટ તરફથી આવી રહેલી વિટકોસ બસ અને બાઇક વચ્ચે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો। આ ઘટનામાં બાઇક ચાલકના બસના પાછલા વ્હીલમાં પગ આવી જતાં કચડાઈ ગયો હતો અને ગંભીર ઇજાઓ પહોંચી હતી। ઘટનાની જાણ થતાં 108 એમ્બ્યુલન્સ, 112 અને સ્થાનિક પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ઇજાગ્રસ્ત બાઇક ચાલકને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। વડોદરા શહેરમાં અકસ્માતોની મજાર વધી રહી છે। એક બાજુ બસમાં મ્યુઝિક સિસ્ટમ વાગતી હતી અને બીજી બાજુ ડ્રાઈવર ફોન પર વાત કરી રહ્યો હતો। આવી બેદરકારી દાખવતા ડ્રાઈવરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ। બાઇક ચાલક પાછલા રિંગમાં આવી જતાં તેના પગનો કચ્ચરઘાણ બોલી ગયો હતો। અકસ્માત બાદ બસ રસ્તા વચ્ચે જ ઊભી રહી જતાં છેલ્લા અડધા કલાકથી વધુ સમય સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। વાહન ચાલકો તથા સ્થાનિકોએ માંગ કરી છે કે પોલીસ અને ટ્રાફિક વિભાગ દ્વારા રસ્તા પરથી બસને તાત્કાલિક હટાવી ટ્રાફિક ખુલ્લો કરવામાં આવે, જેથી નાગરિકોને હાલાકી ભોગવવી ન પડે। અહીંયા અકસ્માત થયો છે અને તમે એકાએક મદદ રૂપે દોડી આવ્યા છે, તો આની પ્રતિક્રિયા તમે શું આપશો? જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર જે લાગી છે અને આજે જોવા જઈએ તો એપીએમસી માર્કેટથી વિટકોસની બસ આવી રહી છે, જેને બસમાં કહેવાય કે કોઈક બાઇક ચાલક હતો એ પાછલા રિંગમાં આવી ગયો છે, એનો પગનો આખો ખુરદો બોલાઈ ગયો છે। ક્યાંક પેસેન્જરો એવું પણ કહે છે કે સિસ્ટમ અંદર વાગતી હતી, બીજી બાજુ ડ્રાઈવરનો ફોન પણ ચાલુ હતો। કે ક્યાંક ને ક્યાંક ડ્રાઈવરની પણ ગલતી છે, સાથે જે પણ અથડાયો છે ભાઈ એની પણ ગલતી। એટલે જે રીતના વડોદરા શહેરમાં અકસ્માતોની વણઝાર વધી રહી છે, ટ્રાફિક નિયમોનું પાલન નથી થતું અને ક્યાંક ને ક્યાંક આજે આટલો મોટો અકસ્માત થયો છે। પોલીસ સાહેબના ટાઈમ પર આવી ગઈ છે, 108 પણ આવી ગઈ છે, 112 અને એ પણ સુવિધા આપી છે। જે પણ અકસ્માતો છે એમને હોસ્પિટલ લઈ ગયા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક બંનેની જે નિષ્કાળજી હતી એના કારણે અત્યારે અકસ્માત થયો છે। અને સાથે વિટકોસના ડ્રાઈવર જે પણ કહેવાય એનો ફોન ચાલુ હતો એવું ઘણા લોકોનું કહેવું છે। એટલે ક્યાંક ને ક્યાંક આવા ડ્રાઈવરો જો ફોન પર વાતો કરતા હોય તો અમને દૂર કરી દેવા જોઈએ। અતુલભાઈ, આજે એક્સિડન્ટ થયું છે, બસ રસ્તાની વચ્ચે છે, છેલ્લા અડધો કલાકથી ટ્રાફિક જામ છે, તો ટ્રાફિક વિશે તમે શું કહેવા માગશો? જે રીતના પોલીસ અહીંયા આવી, ટ્રાફિક પોલીસ સ્ટાફ પણ આવી ગયો છે, તો બસને અહીંયાથી હટાવી લેવી જોઈએ, જેથી કરીને પાછળ જે ટ્રાફિક છે ટ્રાફિક દૂર થઈ જાય અને લોકોને અવર જવર કરવામાં મુશ્કેલીઓ જે પડી જાય છે એ સરળ છે। એટલે ક્યાંક ને ક્યાંક વહેલા એટલે કે આ રસ્તા પરથી બસ હટાવી લેવી જોઈએ। ક્યાંથી બસ આવીને ક્યાં જવાના હતા? અમે એપીએમસીથી સ્ટેશન તરફ જતા હતા અને પાછળથી બાઇક એમનાથી બાય મિસ્ટેક ભટકાયા બસને, અને ભટકાયા અને જેવી ગાડી સ્લીપ મારીને સાઈડમાં આવી ગઈ અને એ ભાઈ બસના ટાયર નીચે આવી ગયા। એવું બધા એવું કહે છે કે તારું ખોડિયારનગરથી તારો ફોન ચાલુ હતો અને અંદર સ્પીકર પણ ચાલુ હતા? ના, ફોન ચાલુ નહોતો, ફોન નીચે જ હતો અને અમે જતા હતા સ્ટેશન તરફ। પણ સ્પીકર પણ તાર ટેપ પણ ચાલુ હતું જોરથી? ના, જોરથી નહીં, મીડિયમ ચાલુ હતું। અને તો ફોન પર ચાલુ હતો ખોડિયારનગરથી અહીં સુધી ફોન તારો ચાલુ હતો? ફોન ચાલુ અહીંયાથી ફોન કર્યો તો, એ અહીંયા ગાડી બ્રેક ડાઉન માટે ફોન કર્યો હતો। બસમાં બેસનાર પેસેન્જર એવું કહી રહ્યા છે કે ડ્રાઈવર ખોડિયારનગરથી ફોન પર હતો। ના, એ અમે ફોન કર્યો તો, કામ માટે ફોન કર્યો હતો અને પાછો કાપી બી નાખીએ છે, ચોય ફોન નથી ચાલુ। ખોડિયારનગરથી લઈને અહીંયા 2 થી 2.5 કિલોમીટર દૂર આવ્યા ત્યાં સુધી એવું પેસેન્જર ના શું નામ છે? બોલતા છે પણ ફોન ચાલુ નતો મારો। શું નામ છે તારું? બારિયા રિંકેશ।